મ્યુનિસિપલ કમિશનર તરફથી એક આદેશ કરવામાં આવ્યા હતા। 4 અધિકારીઓ સામે વિજિલન્સની તપાસ માટે સૂચના આપવામાં આવી હતી, કારણ કે જે મસ્ટર હતું તેમાં અલગ નોંધ હતી અને ગ્રાઉન્ડ ઉપર અલગ કામ થયેલું હતું। આજની સ્ટેન્ડિંગ કમિટીમાં શું ચર્ચા કરવામાં આવી છે અને શું આદેશ અપાયા? આ ચારેય અધિકારીઓ ઉત્કર્ષ બાબોદ, રમેશ બારિયા, અલ્પેશ મકવાણા અને રાજેશભાઈ રાઠવા અમને જ્યારે પણ આ ગંભીરતા ધ્યાનમાં આવી ત્યારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા। એમની પાસેથી 3.76 કરોડની જે રિકવરી કરવાની હતી એમની કોન્ટ્રાક્ટર પાસેથી, એમાંથી 1.60 કરોડની રિકવરી જે છે એ કરેલી છે। બાકીની રકમ એમની પાસેથી મેળવવાની બાકી છે। આજે આ તમામની વિરુદ્ધમાં આયથી વધારે સંપત્તિનો તપાસ પણ થવી જોઈએ અને એમના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ પણ કરવી જોઈએ એવી સૂચના કમિશનરશ્રીને આપી છે। કુબેરનગર આઈઆઈટી બ્રિજ છે ત્યાં આગળ પણ કેટલાક સૂચન આપણા તરફથી કરવામાં આવ્યા છે। શું રજૂઆત આપને મળી હતી અને શું આદેશ તમારા તરફથી કરાયા છે? કુબેરનગર અંડરપાસથી આગળ જઈએ એટલે ત્યાં આગળ આઈટીના વિદ્યાર્થીઓ ભણતા હોય છે। આ લોકોને અવરજવર માટે ખૂબ મુશ્કેલી પડતી હતી, એટલે પહેલા પણ એક વખત આનો સર્વે કર્યો હતો અને એક ફૂટ ઓવર બ્રિજ કરવા માટેનું કીધું હતું, પણ એમાં પ્રોબ્લેમ થતો હતો કે રોડ 9 મીટરનો હતો અને ક્યાંક કપાતમાં પ્રોબ્લેમ હતો। આજે સૂચના આપી છે કે 9 મીટરનો રોડ ખોલી અને જે જગ્યા ઉપર ફૂટબ્રિજ ઉતારવાનો છે એ જગ્યાને તાત્કાલિક ખુલ્લી કરવામાં આવે, જેથી કરીને આ કામ આગળ સરળતાથી થઈ શકે। વ્હાઇટ ટોપિંગ રોડને લઈને પણ ફરિયાદ સામે આવી હતી કે બન્યા બાદ યુટિલિટી ખોલવા માટે ફરી વખત રોડ ખોદાય છે। કયા વિસ્તારમાં આ ફરિયાદ આવી હતી અને શું આદેશ આપણા તરફથી અપાયા છે? પૂર્વ વિસ્તારમાં 2 જગ્યા ઉપર આ ધ્યાનમાં આવ્યું હતું કે રોડ બનાવ્યા પછી 3 જ મહિનામાં આ વ્હાઇટ ટોપિંગ રોડને ખોદવામાં આવ્યા હતા। એનું કારણ એક જ હોય છે કે યુટિલિટી જે છે એ ખાસ કરીને કોટ અને પૂર્વના વિસ્તારમાં યુટિલિટી મધ્યમાં હોય છે, તેની ઉપર વ્હાઇટ ટોપિંગનો કે આરસીસીનો રોડ કરીએ તો ગમે ત્યારે પણ એમાં પ્રોબ્લેમ આવે તો આ રોડ ખોદવો પડતો હોય છે, જેથી કરીને આજે નક્કી કર્યું છે કે આવી જગ્યા ઉપર આરસીસી રોડ કે વ્હાઇટ ટોપિંગના રોડ કરવા નહીં, પશ્ચિમના વિસ્તારોમાં જ્યાં આગળ યુટિલિટી જે છે એ સાઈડમાં છે એ જગ્યા ઉપર આ પ્રકારના રોડ થાય તો વાંધો નથી, પણ જ્યાં યુટિલિટી વચ્ચે છે ત્યાં તો એને ખસેડીને સાઈડમાં કર્યું અને સાઈડમાં હોય તો જ વ્હાઇટ ટોપિંગ કે આરસીસીનો રોડ કરવો એવું કીધું। મારી પહેલી જ બેઠકમાં કીધું હતું કે 7 દિવસમાં ખાડાઓ જે છે એ પૂરાઈ જવા જોઈએ। અમદાવાદમાં બ્રેકડાઉનના કારણે 16 જગ્યા ઉપર કામગીરી ચાલુ હતી, એમાંથી 14 જગ્યા ઉપર આ ખાડા જે છે પૂરા કરી દીધા છે, કામ પૂર્ણ કરીને ખાડા પૂરી દીધા છે। ગોતામાં 2 જગ્યાઓ જે છે ત્યાં આગળ હજી આ કામગીરી ચાલુ છે। એક જગ્યા ઉપર જે છે 23 તારીખે અને એક જગ્યા ઉપર 30 તારીખે બ્રેકડાઉનના કારણે જે ખાડા પડ્યા છે એની કામગીરી પૂર્ણ થશે। એ સિવાય સેટલમેન્ટ વાળી 144 જગ્યા ઉપર છે કે જ્યાં ડ્રેનેજ, વોટર અને સ્ટ્રોમ વોટરની કામગીરી ચાલતી હોય, એમાંથી 42 જગ્યાઓ એવી છે કે જ્યાં પણ હજી કામગીરી ચાલુ છે, પણ બેરિકેડિંગ કરીને એ જગ્યા ઉપર કામગીરી ચાલુ છે અને આવનાર ટૂંક દિવસમાં એને પણ પૂર્ણ કરવાનું કીધેલું છે। ફૂટપાથ આડેધડ રીતે ક્યાંક પહોળી, ક્યાંક સાંકડી, ક્યાંક ઊંચી, ક્યાંક નીચી આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હતી। આ બાબતને લઈને હવે શું નિર્ણય કરવામાં? ફૂટપાથ અમદાવાદમાં ક્યાંક 1 મીટર પણ છે ને ક્યાંક 5 મીટર પણ છે। રોડની પહોળાઈને ધ્યાનમાં રાખીને આ ફૂટપાથ બનાવવામાં આવતી હોય છે, પણ આજે કમિટીમાં ખૂબ ચર્ચા થઈ આ બાબતે અને ફૂટપાથ નાની હોવી જોઈએ, કારણ કે રાહદારીઓને ચાલવા કરતાં લોકોના દબાણ ફૂટપાથ ઉપર વધારે હોય છે, એટલે ફૂટપાથ જે છે બને ત્યાં સુધી નાની કરવી એ પ્રકારની સૂચના આપેલી છે। GS ન્યૂઝ ટીવી ચેનલના એડિટર પરમાર, અમદાવાદ।